રિંગ રોડ કાપડ માર્કેટના એક વેપારીને 2,11,00,000 રૂપિયાની ઠગાઈ કરી મહારાષ્ટ્ર ભાગી ગયેલા ઠગ પ્રદીપ ચૌધરીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી 2,11,00,000 રૂપિયાનો માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્ર ભાગી ગયેલા ઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી છે. ઠગે પુણેમાં મીઠાઈની દુકાન ખોલીને નવો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે ટુરિસ્ટનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ પ્રદીપ જોતારામ ચૌધરી તરીકે થઈ છે, જે મૂળતઃ મહારાષ્ટ્રના પુરંદર પુણેનો રહેવાસી છે. આરોપી રિંગ રોડની માર્કેટમાં ભાડેથી 2 દુકાન લીધી હતી. શરૂઆતમાં તેણે વેપારીઓ સાથે ગાઢ મિત્રતા બનાવી અને સમયસર ચૂકવણી કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. વિશ્વાસ મજબૂત થતા વેપારીઓએ માત્ર 3 મહિનામાં જ 2,11,00,000 રૂપિયાનો કાપડનો માલ ક્રેડિટ પર આપી દીધો હતો. આરોપીએ સંપૂર્ણ માલ વેચી દીધો અને પછી દુકાનો બંધ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા 4 વખત મહારાષ્ટ્ર ગઈ, પરંતુ તે હાથ ન લાગ્યો હતો. આરોપીએ પુણે હાઈવે પર રાજારામ સ્વીટ્સ નામે મીઠાઈની દુકાન ખોલી હતી. તેની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. પોલીસ અધિકારીઓએ ટુરિસ્ટનો વેશ ધારણ કર્યો અને તેની દુકાન પર જઈને પાણીની બોટલ અને મીઠાઈ ખરીદ્યા. દરમિયાન તેઓએ આરોપીનું નામ અને અન્ય વિગતો પણ જાણી લીધી. આ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલાયો હતો.